તો જૂનાગઢમાં નકલી અધિકારીઓ અને પત્રકારોની ગેંગ ઝડપાઈ છે। જીપીસીબી અધિકારી અને પત્રકારોની ખોટી ઓળખ આપી ખંડણી માંગતા કારખાનું સીલ કરવાની ધમકી આપી 21,000 રૂપિયા પડાવ્યા। જૂનાગઢ તાલુકા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। અજય જાદવ, હેમંત શેખવા, વિજય બહાદુર વર્મા ઝડપાયા છે, તો જેતપુરના 3 આરોપીઓ ઝડપાયા, 2 હજુ ફરાર છે। અન્ય કારખાનેદારોને પણ નિશાન બનાવ્યાનું સામે આવ્યું છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। પોલીસે આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે। અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા। આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઇસમો પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઇસમો છે, 2 ઇસમોની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે।